આરોપીની પૂછપરછ કરતા જ તેણે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી। આરોપી અમરેલીમાં રહે છે અને ત્યાં સિરામિક કંપનીમાં મેનેજર છે। તે પોતે 29મી સપ્ટેમ્બરે રાત્રે અમરેલીથી ગાંધીનગર આવ્યો અને સ્ટાફ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલનું ગળું દબાવીને હત્યા કરી નાખી। ત્યારબાદ ત્યાંથી પાછો અમરેલી રવાના થઈ ગયો। આખરે તેણે કેમ મહિલા કોન્સ્ટેબલની હત્યા કરી એવું તે બંને વચ્ચે શું થયું કે આરોપી હત્યા કરવા પર ઉતરી આવ્યો, તો તેના પાછળ છુપાયેલી છે પ્રેમ કહાણી। આરોપી મોહન પારઘી અને મહિલા કોન્સ્ટેબલ એકબીજાના પ્રેમમાં હતા અને છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા। વર્ષ 2011-12 કોલેજ કાળથી જ એકબીજાના પ્રેમમાં હતા અને બંને મૂળ ભાવનગરના ગારિયાધારના હતા, જેથી મહિલા કોન્સ્ટેબલને હતું કે મોહન તેની સાથે લગ્ન કરશે, પરંતુ એવું બન્યું નહીં। મોહને 2015માં બીજી યુવતી સાથે લગ્ન કર્યા। થોડા સમય માટે તેણે મહિલા કોન્સ્ટેબલ સાથે અંતર રાખ્યું, પરંતુ પછીથી સંબંધો ચાલુ રાખ્યા। મોહનને 5 વર્ષની દીકરી હોવા છતાં તેનું મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું। ખૂબ જ લાંબા સમયથી ચાલી રહેલા આ સંબંધોને એક મુકામ પર લઈ જવા માટે મહિલા કોન્સ્ટેબલ આતુર હતી। તે મોહન સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ મોહન પરિણીત હોવાથી લગ્ન કરવા માંગતો ન હતો। 29મી સપ્ટેમ્બરની રાતે પણ મહિલા કોન્સ્ટેબલ ઘરે એકલી હોવાથી આરોપી અમરેલીથી પહેલા અમદાવાદ અને બાદમાં ગાંધીનગર આવ્યો, જ્યાં બંને રૂમમાં એકાંતની પળો માણી રહ્યા હતા। આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલે લગ્ન કરવા માટે દબાણ કર્યું, પરંતુ મોહન પરિણીત હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી। આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, જેથી મોહને ઘરમાં પડેલા કપડાં વડે શ્વાસ રૂંધાઈ જાય તે રીતે મહિલા કોન્સ્ટેબલના મોઢા પર કપડું દબાવી દીધું અને હત્યા પછી મોહન દરવાજાને બહારથી બંધ કરીને અમરેલી માટે રવાના થઈ ગયો।